તો સુરતમાં બીઆરટીએસ ડ્રાઈવરની બેદરકારીનો ભોગ એક વ્યક્તિને બનવું પડ્યું છે। બસમાં ચડતી વખતે પેસેન્જરનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો। પગ ફસાયો હોવા છતાં પણ ડ્રાઈવરે વાત ધ્યાને ન લીધી અને બસ દોડાવી દીધી। પેસેન્જરે વારંવાર કહ્યું છતાં ડ્રાઈવરે દરવાજો ન ખોલ્યો હતો। આ ઘટના ગોળદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસેની હોવાનું જાણવા મળ્યું છે। બસ ડ્રાઈવરની બેદરકારીને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં બીઆરટીએસ ચાલકની અનેકવાર ગંભીર બેદરકારીઓ સામે આવતી હોય છે। ગંભીર અકસ્માત સર્જતા હોય છે અને લોકોના મોત થતા હોય છે। ત્યારે સુરતના ગોળદરા વિસ્તારમાં એક વિડીયો સામે આવ્યો છે જે માનવતા મરી પડે તેવો વિડીયો સામે આવ્યો છે। કારણ કે એક જે પેસેન્જર છે તેનો બસમાં જે દરવાજો છે તેની અંદર પગ ફસાઈ જાય છે, પરંતુ આ ડ્રાઈવર છે તે બસ ઊભી નથી રાખતો। આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે અસલમભાઈ છે આપણી સાથે, પૂર્વ કોર્પોરેટર, તેમની સાથે વાત કરીશું। અસલમભાઈ, માનવતા મરી પડે તેવો વિડીયો સામે આવ્યો છે, શું કહેશો તમે? સુરત મહાનગરપાલિકાની સિટી બસ સેવા એ દિન પ્રતિદિન યમદૂત સેવા બનતી જાય છે શહેરીજનો માટે, અને કોઈ સપ્તાહ એવો નથી કે જેમાં 2 થી 3 આવા અકસ્માતો ના થતા હોય, ડ્રાઈવરોની ગંભીર બેદરકારી સામે નહીં આવતી હોય। પરંતુ સુરત મહાનગરપાલિકાની સિટી લંગ જે ડિપાર્ટમેન્ટ છે એ બિલકુલ આંખ પર પાટા બાંધીને બેઠો છે। એને આવું કંઈ દેખાતું નથી। બહુ તો એજન્સીને એ લેખિતમાં નોટિસ પાઠવે છે, દંડનીય કાર્યવાહી કરતા હશે, પરંતુ જે આકરી કાર્યવાહી કરવી જોઈએ એ આજની સુધી